લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સદાપુરા ગામે હોળી ધૂળેટી પર્વના દિવસે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો। કેસુડાના ફૂલ પાડવા ગયેલા ખેડૂત યુવકને અચાનક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ જયદીપ ગોહિલ ઝાડ ઉપર ચડી કેસુડાના ફૂલ તોડી રહ્યા હતા ત્યારે નજીકથી પ્રસાર થતી વીજ વાયરને અડી જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા તેઓ ઝાડ પરથી નીચે પટકાયા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। હોળી ધૂળેટીનો આનંદનો તહેવાર ક્ષણોમાં જ માતમમાં ફેરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની ખબર મળતા પરિવારજનો અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। અમારા તુલસીપુરા સીમ વિસ્તારમાં સદાપરા પાસે રસ્તા પાસે જે વીજ કરંટ પસાર થતો હતો ત્યાં આગળ એક જયદીપ કુમાર રંગીતભાઈનું દેહાંત થયું છે, એટલે વીજ કરંટથી જ્યાં આગળ આજે હોળી અને ધૂળેટીના તહેવારે એક કેસુડો પાડવા માટે ગયો હતો, તેનો મૃત્યુ થયો છે વીજ કરંટથી। અને હાલની અંદર અમે લોકો જન્મોત્રી હોસ્પિટલની અંદર એમના પીએમ માટે આવ્યા છે અને અમે સરકારશ્રી પાસે એટલી માંગણી કરે છે કે આ વીજ કરંટ એ ખૂબ જ મતલબમાં ઝાડની નજીક છે વાયરો, તો એના કારણે કરંટના કારણે આ વ્યક્તિનો મોત નીપજ્યું છે, તો એમને વધુમાં વધુ સહાય મળે એવી અમે સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। આપનું નામ? મારું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવિયા, મારા ગ્રામ્ય વિસ્તારનો સરપંચ તુલસી।